ખેડૂત મિત્રો, આજે આપણે રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના પ્રેમગઢ ગામમાં આવ્યા છીએ અને પ્રેમગઢ ગામના ખેડૂતને જે આપણે વિઝિટમાં આવ્યા છીએ એ ખેડૂતે મગફળી વાવી છે અને ગયા વર્ષે એની કપાસમાં આપણું ખાતર ઉપયોગ કર્યો હતો ગ્રીન ઇન્ડિયાનો અને આ વર્ષે પાછું 100% એની પાયા ખાતર ગ્રીન ઇન્ડિયા નાખી અને શરૂઆત કરી છે. તો ખેડૂતને શું બેનિફિટ મળ્યા, ખેડૂતને શું ફાયદા થયા એ આપણે ખેડૂત પાસેથી જાણીએ. તમારું આખું નામ શું? મારું નામ જંતીભાઈ શંભુભાઈ રાછડિયા, ગામ પ્રેમગઢ, તાલુકો જેતપુર, જિલ્લો રાજકોટ. તમારા મોબાઈલ નંબર? મોબાઈલ નંબર 9995828783. બરાબર. હવે ટૂંકમાં તમને આ જે ખાતરની માહિતી કેવી રીતે મળી? હું અવારનવાર આમાં વિડીયો જોતો, ગ્રીન સોરઠ ગ્રુપ છે ને એમાં, અને એમાંથી મેં પેલા 1-2 ખેડૂતને મેં પેલા સંપર્ક કર્યો, એટલે એને સરસ માહિતી આપી, એટલે એના હિસાબે પછી આ મને થોડીક ઓળખાણ થઈને એવું થયું બધું. ઓળખાણ થઈ પછી તમે ગયા વર્ષે કેમાં ઉપયોગ કર્યો હતો? ગયા વર્ષે મેં કપાસમાં ઉપયોગ કરેલો હતો. કપાસમાં જે ઉપયોગ તમે કર્યો હતો એ કપાસમાં તમને કેવું લાગ્યું? કપાસમાં બહુ સારું લાગ્યું. બરાબર. કારણ કે જે 7મ-8મનો વરસાદ થયો ને ત્યારે એકદમ કપાસ લાલ થઈ ગયો હતો. બરાબર બરાબર. અને પીળો પડી ગયો હતો. અને આ ગ્રીન ઇન્ડિયા ખાતર નાખ્યા પછી તો એકદમ ગ્રીનરી આવી ગઈ એમાં. આવી ગઈ. અને કપાસનું ઉત્પાદન મારે વીઘે 20 મણ જેવું થયું. ઓકે, સરસ. પછી તમે કપાસ વાવ્યો અને કપાસનું આ બધું તમે જોયું પછી તમને વધારે વિશ્વાસ બેઠો કે નહીં ખાતરમાં કંઈક ક્વોલિટી છે. પછી આ વર્ષે તમે મગફળી બધી વાવી. તો આ મગફળીમાં તમે હમણાં એવું કહેતા હતા કે મારા સેઠા પાડોશી આ બાજુ છે અને આ બાજુ છે, એની મગફળીમાં અને તમારી મગફળીમાં શું ફરક? ઘણો ડિફરન્સ છે. આપણી મગફળીમાં એકદમ ગ્રીનરી છે. બરાબર. અને આજુબાજુના જે ખેડૂતે વાવી છે ને એમાં એ કાળા જ પડતી મગફળી છે અને એટલી બધી કુણપમાં નથી. બરાબર. તો મારે ગોંડલ તાલુકો, જેતપુર તાલુકો દરેક ખેડૂત મિત્રોને મારી વિનંતી છે કે તમે ખેડૂતનો અમે તમને વિડીયોમાં નંબર આપશું, ખેડૂતનો કોન્ટેક્ટ કરજો, સાચી માહિતી મેળવજો. અને બીજું કે ગોંડલ જેતપુર તાલુકા વિસ્તારમાં કોઈને ખાતર મેળવવું હોય તો આપણે ગોંડલના ડીલર છે પ્રવીણભાઈ બાબુભાઈ સાટોડિયા. પ્રવીણભાઈ, તમારો મોબાઈલ નંબર આપો કોઈ ખેડૂતને ખાતર લેવું હોય તો. 9898563052. ઓકે. મગફળી કેટલા દીથી કાકા વાવી? અને 1 મહિનો થયો. 1 મહિનો ને 3 દિવસ. 1 મહિનો ને 3 દિવસ. 24 તારીખે 1 મહિનો થયો. 26 જાન્યુઆરી આજે કોરવાન નીકળી ગયું.